યસ વાવ ઓહો ઓહો વાહ મજા આવી અચ્છા હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગીતા ફૂડ વિથ ફેમિલી. તો તમે મારા આગળના વ્લોગ જોયા હશે બગદાણાની કોટડા ભગુડાની જે ટૂર કરી એ. ત્યાર પછી અમે ગયા હતા મારા મામાના ઘરે. ત્યાં અમે મોરારી બાપુને મુલાકાત કરી હતી, એમના દર્શન કર્યા હતા. એમણે અમને સાડી પ્રસાદીમાં આપી, તમે જોઈ શકો છો. જે મારી પાસે સાડી છે એ મોરારી બાપુએ આપી હતી, સાથે મારા મમ્મી બી હતા. અને ત્યાર પછી અમે મારા નણંદ અને મારા બેનની સાથે બહાર જમવા ગયા હતા. ત્યાં પણ બધાએ ખૂબ મજા કરી. ત્યાર પછી અમે આવ્યા હતા મારા પપ્પાના ઘરે. તમે જોઈ શકો છો યુગ એના મામા સાથે મસ્તી કરે છે, એને ઉચકીને ફોટો પાડ્યો. ત્યાર પછી અમે ટ્રેક્ટર કર્યું ત્યાં, તમે જોઈ શકો છો. મેં ધીમે ધીમે ટ્રેક્ટર ચલાવ્યું ફ્રેન્ડ્સ. અને પછી યુગે પણ ચલાવ્યું હતું ફ્રેન્ડ્સ. અને ત્યાર પછી અમે ગયા હતા ઉના. તો હવે યુગ એના મામાની વિદાય લે છે, જાઓ ગમતું નથી. ત્યાં પણ ફોટો સેશન કર્યું. અને પછી અમે ગયા હતા બધા ઉના. અમારી સાથે હતા ઘણા બધા મેમ્બર, તમે ગાડીમાં જોઈ શકો છો. ગણા ગણાયની એટલા બધા મેમ્બર છે. તો બધા એક જ ગાડીમાં અમે ગયા હતા ઉના. ઉનાથી પછી ગયા હતા બધા દીવ, અને ત્યાંથી અમે ગયા હતા દ્રોણ. તો દ્રોણની વાડીની અને ઘરની પણ મુલાકાત કરાવીશ. આ છે દીવનો દરિયો. અમે બધા આમ ભરી રૂપ તમે હાલતા હતા. સીધા ઉપર આવો, સીધા સીધા. ત્યાર પછી તમે જોઈ શકો છો અમે કેટલા જણ ગયા હતા દીવ. અને ફ્રેન્ડ્સ પછી ઘરે આવ્યા. અને ત્યારે બીજા દિવસથી અમારે ત્યાં મેરેજનું ફંક્શન હતું, એ શરૂ થયું. અને જો અને અને સાંજના પછી અમે અમારી વાડીની ટૂર કરી. તો કન્ટિન્યુ ફ્રેન્ડ્સ. હેલો ફ્રેન્ડ્સ, અમે જઈશું હાવજ જોવા. દક્ષુ હું જોવા જાય? ક્યાં છે? કેળુમાં. ઓ માય ગોડ, મળશે? આ છે અમારું ઘર. બરાબર.
રોજ બડી ઓળીને જવાનું ઓહો હો અવશ્ય બીવરાવા હતું. અહીંયા છે ને ખડમાં પાણી આવે છે, મોટો ધોરિયો છે. આ બધી બચ્ચા પાલટી છે ને, બધી ગેંગ હવે ટપ છે. હાલો 1 by 1 આવજો હો. હા યસ વાવ ઓહો હો ઓહો હો વાહ મજા આવી. અચ્છા આ ધોરિયો છે, ધોરિયા અહીંયા ખાલા પડી ગયા. બોલ તો ફોટો પાડે એટલે રીતે બોલ આમ. બોલ જોવા જઈએ છીએ. પાક્કું એને કવો છે આ ગાલ જો. ધીમે ધીમે હાલો આદિ આવે. હું છું નાનું કેળું છે, મોટું કેળું છે. મોટી કેળું જવાનું છે. હાલો તો આગળ જો મોટી જબરી કેળું છે. હા મોટી કેળું જવાનું છે. હા અહીંયા શું છે કવો. હા ભાઈ કુવાથી આ ઘરે જો. હું ખાલી જોઈ લઉં. તમે આ ઘરે શ્રેયા. દાદા એટલે આ ઘરે જો ભાઈ. ટીમનો લીડર છું ને આપણે મોટા કેલુમાં વસ્તુ ગોતવા જાય છે. બોડીઓ લઈને આ તે શું લીધું હાથમાં. બોડીઓ એનથી શું કરી. એનથી આવશે બીવરાવાનો હાઉસ આવે ને આપણે ખાવાથી. એવું છે. એક હાવ હશે કે બે. બે હશે કે એક. એક હા હા એક મેલે ના તો મેં. અચ્છા સારું હાલો. બચ્ચા પાર્ટી ગેંગ મજા આવે. એની પછી અહીંયા વળી જવાનું. ઓહો હજી અંદર જવું પડશે. પછી આવશે આવે તો ભાગશે કોણ. ચાલો તો હું આવી અહીંયા જોવા. 1 by 1 લાઈન જોતી જવાનું છે. શ્રેયાને દેખાય તો કેજો હો ભાઈ. આમ જોતા હોય ને અહીંથી નીકળો હોય તો પેલા આવસ ક્યાં હતો ના લઈ જાવ ને. અહીંયાથી ભાગવાની બારી રે. કોઈને દેખાય તો કેજો. એટલું બધું અંદર જવું પડશે. ભાઈ ત્યાં ન જાવું. ગારો છે, ભીનું છે, ભીનું. જોતા હોય તો અમને હાથ કરો. રાજકોટ મમ્મી ટિકટ કાઢી નાખું. ઓય અંજુ હું બોલ છો તું. અહીં જોતો હું કહેશો અમદાવાદ જાવ. તે ટી શર્ટ તરકું રાખ. આમ હરખું કાઢ પેલા. એ દેખાય છે ક્યાંય.
અહીંયા એક કહો ચાલો ફ્રેન્ડ્સ હાઉસ તો મેળો નહીં, બધા ઘેર વયા ગયા. ગોવાળભાઈ બે હું દઈ લીધી ને હવે અમે ઘરે જઈને અંધારું થઈ ગયું છે. અને ત્યાર પછી રસ્તામાં અમે ત્યાં સાવજ જોયો. અને પછી બીજા દિવસે અમે મહેંદી લેવા ગયા, ત્યારે હતો હલ્દીનો પ્રોગ્રામ. તો હવે ફ્રેન્ડ્સ નવો વિડીયો આપણે પીઠી ચોળવાનો જે હલ્દી પ્રોગ્રામનો છે એ જોઈશું. તો તમને મારો વ્લોગ કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે હલ્દીના પ્રોગ્રામમાં. ત્યાં સુધી બાય.